લીધી છે જે આપણે જો તો છે ને મસ્ત પટોળું સાડી પહેરી લીધી છે આપણું બેટર જે હોમમેડ છે, ઘરે જ બનાવ્યો છે અને એમાં જો સરસ આથો આવી ગયો છે। તો કાલે છે ને તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાનો છે ને સિમ્પલ એવો મસાલો રેડી કરી લીધો છે બટેકાનો, અને આ તો આપણે ચટણી જોઈતી ને એનો વઘાર કરી નાખ્યો છે રાઈથી ને લીમડાથી। અને અહીંયા છે આપણો સાંભર, ચલો બતાવી દો તમને। ચાલો હવે બનાવશું ઢોસા, જોઈએ કેવા બને। મારાથી છે ને પતલા પતલા થતા નથી। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને વાગે છે સાંજના 5 અને હું થઈ ગઈ છું રેડી। જો મસ્ત મજાની સાડી પહેરી લીધી છે જે આપણે જો તો છે ને મસ્ત પટોળું સાડી પહેરી લીધી છે અને થઈ ગઈ છું રેડી, કેમ કે અમારે જવાનું છે દર્શન કરવા। તો અમારે અહીંયા સનાડાથી છે ને વીર પર એક સરમરિયા દાદાનું મંદિર છે, તો ત્યાં જવાનું છે દર્શન કરવા। એટલા માટે હું થઈ ગઈ છું રેડી અને બારે બધા રેડી થઈ ગયા છે, મારી જ રાહ જોવે છે। મારે થોડુંક મોડું થાય કેમ કે હું રેડી થાઉં અને પછી રેડી થયા અને પછી મારે કરવાનું કોઈ બ્લોગ સ્ટાર્ટ એટલે થોડીક વાર લાગી જાય, બધા રેડી થઈને રાહ જોવે છે। તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં। અને જો અહીંયાથી આવીને ઘરે કંઈક સ્પેશિયલ બનાવવાનું છે, સોનુનું સ્પેશિયલ, સોનું માટે સ્પેશિયલ, સોનું નહીં સોનું માટે સ્પેશિયલ ને બહુ ભાવતી છે ને વાનગીયા છે બનાવવાની છું, એટલા માટે તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં। ચલો પહેલાં આપણે દર્શન કરતા આવીને પછી બનાવીશું મસ્ત મજાની વાનગી। કન્ટિન્યુ। તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને દર્શન કરીને અમે આવી ગયા છીએ ઘરે ને વાગી ગયા છે 7 ને હવે આપણે છે ને રસોડામાં આવી ગયા રસોઈ કરવા માટે। ને આજે છે ને બનાવવાનું છે સોનુનું ફેવરિટ અને એમનું ફેવરિટ છે ઢોસા। તો કેટલા ટાઈમથી કીધા હતા એટલે આજે છે ને ઢોસાનું ફાઇનલી પ્રોગ્રામ બની ગયો છે। તો જો બેન છે ને તૈયારી કરી નાખી છે। તો અહીંયા છે ને સાંભર બનાવવા માટે દાળને જો બાફવા માટે મૂકી દીધી છે, અહીંયા મસાલો કરવા માટે બટેકા બાફવા મૂકી દેવા છે, અને સાંભરમાં નાખવા માટે આ સરગવો લીધો અને આમાં જો આંબલીનું પાણી ઓગાળીને રાખ્યું છે, આંબલીનું પાણી નાખીશ ને અહીંયા છે આપણું બેટર જે હોમમેડ છે, ઘરે જ બનાવ્યો છે, અને આમાં જો સરસ આથો આવી ગયો છે। તો કાલે છે ને કાલે બ્લોગમાં લેવાનું નહોતું કેમ કે મોડું મેં ઢોસાનું ખીરું પલાળ્યું હતું। ખીરું મીન્સ કે ચોખા અને દાળને જે પલાળવાની હોય ને એ મોડું પલાળ્યું હતું, એટલે કાલના બ્લોગમાં લેવાનું નથી। તો છે ને ચોખાને દાળ રાતે જ પલાળી દીધી હતું, સવારે છે ને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને મસ્ત તડકે ઢાંકીને મૂકી દીધું હતું, એટલે એમાં સરસ આથો આવી ગયો છે, નેચરલી આથો, એમાં આપણે કંઈ બીજું નાખ્યું નથી। અને ઈનો કે સોડા એવું નાખીએ એટલે આપણા શરીરને હેલ્થ માટે થોડુંક નુકસાનકારક હોય, એટલે એ બધું નાખ્યું નથી, નેચરલી આથો આવ્યો છે એમાં। તો ચાલો હું છે ને ફટાફટ રસોઈ કરી લઉં, આગળ તમને બતાવતી રહીશ શું બનાવું છું કઈ રીતે। તો ચાલો તમે છે ને મારી સાથે ઢોસા બનાવવામાં આવી જાજો, પછી ખાવાય આવી જાજો। ચાલો તો છે ને સાંભરમાં નાખવા છે ને થોડોક શાકભાજી મેં સુધારી લીધી છે, અને અહીંયા છે ને આપણે દાળ સરસ બફાઈ ગઈ છે। તો પણ હવે છે ને આ બધું શાકભાજી છે ને એમાં દાળમાં નાખી એક સીટી પાડી લે એટલે એ સરસ ચડી જાય, પછી સાંભર વગાડશું। અને હજી ચટણી બનાવવાની બાકી છે, તો એ ચટણી બનાવી લઉં। ચાલો તો છે ને ઓલમોસ્ટ બધું રેડી છે, હવે બધાનો ખાલી વઘાર જ કરવાનો છે। તો જો સાંભર માટે છે ને દાળ ને શાકભાજી ને બધું જે બાફ્યું હતું ને જો સરસ બફાઈ ગઈ છે, અને અહીંયા જો આપણે છે ને નારિયેળ અને કોથમરી એનો ચટણી બનાવી લીધી છે। નારિયેળ જે આપણે વધેલી એ નારિયેળ છે અને એમાં દહીં નાખેલું છે અને કોથમરી નાખી છે, નાખી અને જો સરસ મજાની ચટણી કરી લીધી છે। ઉપરથી ખાલી એનો મરચાં અને લીમડાને રાઈથી વઘાર કરવાનો છે। પછી આ બધું જો મસાલા માટે બટેકાઈ બફાઈ ગયા છે ને આ મરચાં સુધારી લીધા છે, અને અહીંયા જો આપણે સાંભર માટે આ ટમેટાને લીલા મરચાં। તો ચાલો હવે છે ને બધી વસ્તુનો વઘાર કરવા માંડીએ ફટાફટ। તો ચાલો ફ્રેન્ડ છે ને વઘારનો ને બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ, ને આપણું રસોડું છે ને થોડું ઘણું થઈ ગયું છે ચોખ્ખું। હવે છે ને ખાલી ઢોસા જ બનાવવાના છે, બાકી બધી વસ્તુ બની ગઈ। તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાનો છે ને સિમ્પલ એવો મસાલો રેડી કરી લીધો છે બટેકાનો, અને આ તો આપણે ચટણી જોઈતી ને એનો વઘાર કરી નાખ્યો છે રાઈથી ને લીમડાથી। અને અહીંયા છે આપણો સાંભર, ચલો બતાવી દઉં તમને, જો મસ્ત મજાનો સાંભર એ બની ગયું છે। ચાલો તો છે ને હવે ખાલી આપણે બાકી છે
ઢોસા, તો એ બનાવવાની તૈયારી ચાલુ કરી દે. બેટર તો રેડી છે, એમાં તો થોડુંક પાણી અને મીઠું નાખવું જશે, પછી ઢોસા બનાવવાનું ચાલુ કરી દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને, જો હવે આપણે બેટર કરી દીધું છે રેડી, અને હવે ઢોસા બનાવશું. તો એના માટે જો આપણે નોનસ્ટિક તવી છે ને, એને ગરમ થઈ ગઈ ને એટલે આ રૂમાલ પલાળી રાખ્યું છે, એટલે ટેમ્પરેચર મેન્ટેન થઈ જાય એટલા માટે. તો ચાલો હવે બનાવશું ઢોસા. જોઈએ કેવા બને. મારાથી છે ને પતલા પતલા થતા નથી. જો આવા થયા છે. હવે ગોળ શેકતા એવું નથી. તો આવું છે, ફર્સ્ટ ટાઈમ છે ને હું એકલી બનાવું છું. મને એકવાર બનાવ્યું કે બગડી ગયું, એટલે મેં બીજા ટ્રાય નથી કર્યું, એટલે આજે પાછું બનાવ્યું છે. તો જમીન પછી બધા ટેસ્ટ કરીને બસ ખબર પડે કેવું બને. સોનુને પૂછી લઈશું. હે સોનુ, જોવામાં તો મસ્ત છે, સારા લાગે છે ને? જો ફ્રેન્ડ્સ આવું છે. પેલી આમ હે ને એવું લાગે છે પત્તા થયા છે નહીં, નકર તો હે ને મારાથી આમ જાડા જાડા રહેતા. જોઈએ તો હવે ટેસ્ટમાં કેવા છે. તો મસ્ત પતલા કાગળ જેવા થયા છે. એવું છે એમ ને? તો સારું, પેપર ઢોસા. સારું, ચલો તો ઢોસા બનાવી જમી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને, જો જમીને થઈ ગયા છીએ ફ્રી, અને આજે તો છે ને જમવામાં થઈ ગયું મોડું. અત્યારે વાગે છે 11 ને અમે છે ને 10:30 જમવા બેઠા. 10:30 સોરી 10 વાગે પછી જમવા બેઠા, 10:30 જમીન ઊભા થયા, પછી વાસણ એવું કર્યું ને હવે 11 વાગી ગયા છે. તો આવું છે ને સાચે જ આજ તો ઢોસા છે ને બહુ મસ્ત બન્યા હતા. સાંભર ચટણી બધું મસ્ત બન્યું હતું, અને આવું છે ને પહેલી વાર થયું છે મારાથી. કોઈ છે ને ઢોસા સારા બનતા જ નહોતા, આજ પણ બની ગયા. સારું આવું છે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો તમને, મારા ઢોસા કેવા લાગ્યા કમેન્ટ કરી જરૂર જણાવજો, અને જો સારા લાગ્યા હોય તો લાઈક ને શેર કરી નાખજો, એટલે મને છે ને પ્રોત્સાહન મળે, અને હું છે ને આવું કંઈક નવી નવી વસ્તુ બનાવતી રહું. નવા હોય ચેનલમાં તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.